જય હિન્દ મિત્રો. એસએસસી જીડીની જે નોટિફિકેશન છે એ રિલીઝ થઈ ગઈ છે 5 સપ્ટેમ્બરે. તમે જોઈ શકો છો એસએસસી જીડી કોન્સ્ટેબલ, સીએપીએફ એન્ડ એસએસએફ, અસમ રાઇફલ એન્ડ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સિપાહીની પોસ્ટ પર આ વેકેન્સી રિલીઝ કરવામાં આવી છે. એનું જે સ્ટાર્ટિંગ ફોર્મ છે 5 સપ્ટેમ્બરથી સ્ટાર્ટ થઈ ગયું છે. એની લાસ્ટ ડેટ રહેશે એ 14 ઓક્ટોબર રહેશે અને જે ફી ભરવાની છે ઓનલાઈન ફી એની લાસ્ટ ડેટ 15 ઓક્ટોબર રાખવામાં આવી છે. તમારી જે એક્ઝામ છે એક્ઝામની ટેન્ટેટિવ ડેટ એ જાન્યુઆરીથી ફેબ્રુઆરીની વચ્ચે રાખવામાં આવી છે. જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2025માં ગમે ત્યારે રહી શકે છે. તમે તમારા ફોર્મ છે એ એસએસસી જે ગવર્મેન્ટ છે, એસએસસી જે નીકવાળી હતી એમાં નહીં, SSC.gov.in પર તમારું લોગિન ફરીથી કરશો, રજિસ્ટ્રેશન કરશો, પછી તમે ફિલઅપ કરી શકો. જો તમારું રજિસ્ટ્રેશન નહીં હોય તો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય ઓલરેડી SSC GOV પર તો તમારે રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. પણ જો તમારું એસએસસીની જે ઓલ્ડ વેબસાઇટ હતી SSC.nic એમાં જે હશે રજિસ્ટ્રેશન તો એ આમાં વેલિડ નહીં ગણાય. તમારે અલગથી રજિસ્ટ્રેશન કરીને તમે ફોર્મ ફિલઅપ કરવું પડશે. આમાં એક સારી વાત એ છે કે તમે ગુજરાતી લેંગ્વેજમાં પણ તમારી આ એક્ઝામ આપી શકો છો. તમે 13 રિજનલ લેંગ્વેજ તમારે જે લેંગ્વેજ આપી છે એમાંથી કોઈ બી લેંગ્વેજમાં તમે તમારી એક્ઝામ આપી શકો છો. અને આ જે એક્ઝામ છે એ કોમ્પ્યુટર બેઝ રહેશે. CBT કોમ્પ્યુટર બેઝ એક્ઝામ ટેસ્ટ. તમે ઇંગ્લિશ, હિન્દી અને એટલે તમારી ઇંગ્લિશ તો આવશે પ્લસ હિન્દી પણ આવશે અને એ સિવાય તમે અધર કોઈ થર્ડ લેંગ્વેજ રાખી શકો છો જે તમને પસંદ હોય, તમને જે ફાવતી હોય એ લેંગ્વેજ. એની જે વેકેન્સી આપવામાં આવી છે તમે જોઈ શકો છો, આ મેલ અને ફિમેલની બે અલગ અલગ જાહેર કરવામાં આવી છે. મેલની જે ટોટલ વેકેન્સી છે એ 35,612 વેકેન્સી છે. એ જ રીતે ફિમેલની જે ટોટલ વેકેન્સી છે એ 3,869 છે. એમ કરીને ટોટલ 39,481 વેકેન્સી પાડવામાં આવી છે અત્યારે હાલ પૂરતી. આ વેકેન્સી હજુ પણ વધી શકે છે. દર વખતે વેકેન્સી વધે જ છે. લાસ્ટ યર પણ વધી હતી, એના લાસ્ટ યર પણ વધી હતી. તો તમે જોઈ શકો છો કે વેકેન્સી લગાતાર ઇન્ક્રીઝ થાય જ છે. તો આમાં પણ હજી ઇન્ક્રીઝ થવાનો ચાન્સ રહેશે. તો આની જે એજ લિમિટ છે એ તમે જોઈ શકો છો 18 થી 23 વર્ષ માટેની છે. અને તમારી જે 23 વર્ષ છે એ 1 જાન્યુઆરી 2025 સુધીમાં તમારે 23 વર્ષ કમ્પ્લીટ થયા ન હોવા જોઈએ. જો તમારે 23 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા હશે તો તમે આ ફોર્મ ફિલઅપ નહીં કરી શકો. હા, પણ કેટેગરીમાં આવતા હોય SC, ST, OBC તો તમને રિલેક્સેશન મળી શકે છે. SC, ST ને 5 યરનું અને OBC ને 3 યરનું રિલેક્સેશન મળે છે. એટલે SC, ST માટે આ થઈ જશે 28 અને OBC માટે આ થઈ જશે 26 યર. ઓકે, અહીંયા તમને NCC નો પણ ફાયદો જોવા મળશે. તમારી જોડે NCC સર્ટિફિકેટ હશે તો તમને 5% માર્ક્સ આપવામાં આવશે. NCC B સર્ટિફિકેટ હશે તો એના 3% ટોટલના 3% માર્ક્સ આપવામાં આવશે અને NCC A સર્ટિફિકેટ હશે તો એના 2% માર્ક્સ આપવામાં આવશે. જે એપ્લિકેશનની ફી રાખવામાં આવે છે એ ફક્ત 100 રૂપિયા રાખવામાં આવે છે. વુમેન, SC, ST અને એક્સ સર્વિસમેનને કોઈ ફી ભરવાની રહેતી નથી. ફક્ત જનરલ કેન્ડિડેટ, EWS ને અને OBC આ 3 કેટેગરીને ફી ભરવાની રહેશે. એ સિવાયને જે છે એ લોકોને ફીમાંથી રિલેક્સેશન આપવામાં આવેલ છે. આ એક્ઝામિનેશન એની પેટર્ન છે. એક્ઝામની પેટર્ન તમારું પેપર કઈ રીતનું આવશે તો એ 4 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલ છે. પાર્ટ A, પાર્ટ B, પાર્ટ C અને પાર્ટ D. પાર્ટ Aમાં રિઝનિંગ, પાર્ટ બીમાં GK અને પાર્ટ Cમાં મેથેમેટિક્સ અને પાર્ટ D છે એમાં તમે અથવા તો ઇંગ્લિશ રાખી શકો અથવા તો હિન્દી રાખી શકો. તમે જે પણ બંનેમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ ચૂઝ કરી શકો છો. પર ક્વેશ્ચન ટોટલ તમારે 80 ક્વેશ્ચન આવશે અને પર ક્વેશ્ચન તમારે એક ક્વેશ્ચનના 2 માર્ક્સ રહેશે. ટોટલ 160 માર્ક્સનું પેપર રહેશે તમારું અને તમને 60 મિનિટ આપવામાં આવશે. તમારું જે ફિઝિકલ છે, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ એન્ડ PET ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ બંનેમાં તમારે મેલ માટે છે એમાં 5 કિલોમીટર રનિંગ રહેશે 24 મિનિટમાં. ફિમેલ માટે છે 1600 મીટર એટલે કે 1.6 કિલોમીટર એ 8.5 મિનિટમાં. જે લદ્દાખ રિજનમાં નથી આવતા એ અને જે લદ્દાખ રિજનમાં આવે છે કેન્ડિડેટ એ લોકો માટે 1.6 કિલોમીટર મેલ માટે 7 મિનિટ આપવામાં આવી છે અને 800 મીટર 5 મિનિટમાં આપવામાં આવેલ છે. જે હાઇટ છે એ તમારી 170 સેન્ટીમીટર હોવી જોઈએ. ફિમેલ માટે 157 હોવી જોઈએ. એક્સેપ્ટ એસટીને રિલેક્સેશન આપવામાં આવે છે શેડ્યુલ ટાઈપને. એમાં મેલને 162.5 સેન્ટીમીટર જોઈએ છે અને ફિમેલને 150 સેન્ટીમીટર જોઈએ છે. એ સિવાય અલગ અલગ રિજનને અલગ અલગ છૂટ આપવામાં આવેલ છે. તમે જોઈ શકો છો પીડીએફની અંદર. જે ચેસ્ટ છે એ મેલ માટે 80 સેન્ટીમીટર છે જનરલ, EWS અને SC માટે
અને મિનિમમ 5 સેન્ટીમીટર તમારી એક્સપેન્ડ થવી જોઈએ. એ સિવાય શેડ્યુલ ટ્રાઇબ છે, જે શેડ્યુલ ટ્રાઇબના એ લોકોને અલગ અલગ છૂટ આપવામાં આવી છે. તમે જોઈ શકો છો અહીંયા જે ઓલ કેન્ડિડેટ ફોર શેડ્યુલ ટ્રાઇબ 76 આપવામાં આવ્યું છે. એક્સપેન્ડેડ બધાને 5 એક્સપેન્ડેડ તો બધાને મિનિમમ 5 થવી જોઈએ છે. 5 થી ઓછી હશે તો એ લોકોને ક્વોલિફાય કરવામાં નહીં આવે. આ ડિટેલ્સ આપે છે તમારે કઈ રીતે ફોર્મ ફિલઅપ કરવું. અને જે આ દેખાય છે બોક્સ, આ બોક્સમાં તમારે જે પ્રિફર આપવાનું છે, કઈ પોસ્ટમાં તમે ભરવા માંગો છો, કઈ જે તમે સીઆરપીએફમાં ભરવા માંગો છો, સીઆઈએસએફમાં ભરવા માંગો છો, એનું પ્રિફરન્સ આપવાનું છે તમારે ફર્સ્ટ. એ લાઇન છે પ્રિફરન્સ આપશો અને અહીંયા કન્ફર્મ કરવાનું છે. ફોટોગ્રાફમાં ખાસ ધ્યાન રાખજો, એ તમારે લાઈવ કેપ્ચર કરવાનું છે. એટલે તમારે લાઈવ કેપ્ચર કરવો પડશે, એ તમે અપલોડ નહીં કરી શકો. અને સિગ્નેચર છે, એ સિગ્નેચર તમારે અપલોડ કરવાની રહેશે. સિગ્નેચર છે જે આ બોક્સમાં આવે એ રીતે તમારે કરવી પડશે, નહીં તો પ્રોબ્લેમ થશે. તમારી સિગ્નેચર વેલિડ નહીં ગણાય. તમે જોઈ શકો છો અહીંયા સિગ્નેચર આપે છે. આ એનું એક્ઝામ્પલ આપે છે કે તમારી સિગ્નેચર આ રીતે હોવી જોઈએ. અધર કોઈ રીતે છે તો તમારી વેલિડ નહીં ગણાય એને, અને તમારું ફોર્મ કેન્સલ થવાના ચાન્સ રહી શકે છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ. તમને કંઈ પ્રોબ્લેમ લાગતી હોય ફોર્મ ફિલઅપ કરવા માટે તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. હું તમને ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવું એના માટે અલગથી વિડીયો બનાવીને બતાવી દઈશ. થેન્ક યુ સો મચ. જય હિન્દ.